તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. આજે જો અમે ખાઈ પીને ગોમમાં નીકળ્યા હતા. ગોગબાપજીને પોસમ તો પોસમ છે એટલે પોસમ ભરવા જવું છે. અને જો ટાઈમ થઈ ગયો છે આજનો 8:29 થઈ છે. આ બધા હેડ્યા તો આગળ પાછળ મોટું ના બધા આગળ દોર્યા છે. આજે આપણે અલ્પેશભાઈ, આ કમલેશભાઈ, જીગરભાઈ બી દોર્યા છે. એ ગોગ મહારાજ જય માતાજી. લો તો પકો લડો તમે બેડો. મુને વાખું કામ મો વાખું આજ કે જપોય. હા હા પેલા દ્વારા આપણે જંબુભાઈ થી આવશે જ નહીં. જંબુભાઈ પણ તો જો હવે થોડા એને પોણી નહીં બત્તી કરો આરામ પડશે. આવો ને બત્તી આવો કરે માર પાસે ફોન નથી. ગરીબી ખાઈ ગઈ. હમણાં વરસાદ જે આપણે શેરમાં પડ્યું પાણી કેટલું પડ્યું છે. એ પાવળિયા હલવાય મિત્રો, કલ્પેશભાઈ હલવાણા, અમે પણ ફલવાયા છે. એ મને પકડો લ્યા આ જુઓ કે હાલવાના પૂરા શેરવાળીના પૈસા. સાચેમાં આવું થાય છે. અમારા મિત્રો થોડું પોણી ભરાઈ જાય શેરમાં, શું કરવાનું કહો. હવે શેરમાં થોડું પૂરણ કરે ને થોડું ઊંચું ઉપાડવું પડશે. શેરી પોણી ભરાઈ જાય ખતરનાક. તો તમે સપોર્ટ બપોર્ટ હાલતા રહો એટલે મિત્રો અમે કોઈક કરે, કોઈક પૂરણ કરે એટલે અમારે કોઈક શેરવાળા ઊંચો એટલે અમે બ્લોગ બનાવતા રહે ને એમ. તો કલ્પેશભાઈ તમારે કોઈ કહેવું? અમે તો શું કહીએ, પણ જસપાલભાઈ આવા જો પછી કોક એવું એમ. તો મિત્રો થોડી વાર રહીને બતાવો. સાથીદારો આયા નથી એટલે મજા નહીં આવતી. સાથીદારો આવે એના પાસે બધું ફોન કરીને બધાને હાથ કેટલા આવે છે મારું કેટલા છે એમાં તો ચેક કરે એમ. આજે બધા જ્યાં છે આમ પોચમે છે રાજસ્થાન કાળીનારી ગોગમ મહારાજ દર્શન કરવા. અમારાથી જવરાનું નહીં, અમે અમારા ગામમાં દર્શન કરવા જઈએ છીએ. આવતી સાલે જોશું વારું ટેમ મળશે તો રાહ. આવતી સાલે તો ટેમ મળશે તો આપણે 4 ભેગા થઈને રાહ એમ. તો મિત્રો આપણે કરણભાઈ તો આવતા નહીં, અને કરણભાઈના નેના ભાઈ આવ્યા છે. જુઓ આ છે આપણે ક્રિશ કરણભાઈના નેના ભાઈ, અને કાળસિંગે આપણે આવી ગયા છે. શું જસપાલ છે? તો મિત્રો કરણભાઈ આજ થોડો તાવ બાવ આવ્યો હતો એટલે આવ્યા નથી, અને અમે હવે હેડ્યા છે. આગળ જઈને બતાવું તમને. મિત્રો કિશોડો તમને થોડી ભૂતની કહાની બતાવશે. તો કિશુભાઈને આપણે આગળ લાવો. કિશુભાઈ બોલો, આપણે શું તમને કોઈ ભૂતનો પેલા જગ્યા બતાડો. આ જગ્યા જુઓ મિત્રો. આ જગ્યા ઉપર નવરાજ નો અમે ભૂત જોવા મળ્યો. આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર એનો છોકરો હતો. કેવું તમે કિશુભાઈ તમે જોયું તમને કેવું લાગ્યું હતું? આમ પડછાયો હતો આમ બીક બીજી. આ તો મિત્રો આ છે જગ્યા. આમ તો રાતનું તમને એટલું બધું બરોબર દેખાય નહીં. આમ અમારા દાડાના લોકેશન ઉપર આવી ગયું છે. આમ અમે આ રસ્તા ઉપર હેડ્યા છે. આ લોકેશન અમે દાડે અમે કપાઈ ગયું છે, એમ આવી ગયું છે. કિશુભાઈ આમ તમારે શું દાટકો બીજો આવ્યો એમ ઉભા રહ્યા? કિશુ ભૂત જોવા મળે તો બીક બીજી તો આખરે નથી આવી રહી ને. તો મિત્રો અલ્પેશભાઈ આપણે કોઈ કહેવા માગે છે? પોકો આયા છે બસ. અમે બીજા ભાઈઓ આગળ જ જઈ રહ્યા. ભાવો દેશી કહો તમે. એ તો અલગ વાતો ઉજી ને થોડી અલગ વાતો કરે છે. અમે ભાઈઓ થોડા આરે વાતો અરે બે ભાઈઓની વાતો કરતા હેડ્યા વાતો ખેડે છે. આ થોડી ચેનો હવાલો કોક લેવે છે. ઓવે હવાલો લેવી લાગે એવું છે એવું. પણ શું લેવી હવે પૂછવું પડશે આપણે આગળ. હાલમાં થયો આપણે પજલા વખત આવું બહુ મરાજ કહેતા નહીં ને આપણને ચેનો એકલા હવાલો લઈ લે છે. ત્યારે મને તો થોડું કહેવું પડે. આ કેશુભાઈ ગેરફોન કાંઈ નથી પૂછીને લાયા. કિશુભાઈ થોડા ખાચા પ્રમાણે આ રહીને ખાવા થોડું ઓછું મળે છે તો ખાચા પ્રમાણે તો ટેન્શન એવું હોય
ચન કિશુભાઈ ટેન્શન ઘણું હોય તમે જયદીપ હાચવે ને ઓય વાત આ છે કિશુ ઘરે કોમ કોઈ ઘણું હોય ને તો ખાવા મળે થોડું ઓછું એટલે થોડું કરના બચારાને કોમ કરે ને મારી નાખે છે બચારો હાવ હું કઈ એડે છે પાડો હા બચારો એ હું કઈ નીકળે છે તો મિત્રો આપણા માણસને કોઈક વળગ્યું છે તમને હું આગળ થઈને બતાવું હા જો કોક તમને લા કોક વળગ્યું તો તમે હેડતા એક્શન બદલાઈ ગઈ હતી હેડવાની એક્શન બદલાઈ ગઈ છે આ કલ્પેશભાઈ આપણે ઘણું એમ કરતા હા શું શું એવું છે એમ તમે તો બૈરા અમે સર માં જી હાવ આવ કર્યું જસપાલભાઈ હા મન કીધું કે શાક સડે ભાજો હું પડ્યો તે બાળી રહ્યો ફોનમાં ધોન ગયો તો એટલે કાજીનો ખોપ છે ને એના મોઢે લપ લપ ની ડાળમાં ખોપ છે અને તારે છે ને કાચી થઈ કાચીનો ખોપ રાખવો પડે લ્યા તો હીરો કાચી જ થઈ ના ને કાકો છે બધા હાવ જ નહીં પડતા હોય જમ તો ઈ તો હાવ જ જલન ખાવું પડે બગાડ રહેવાના આપણે ભાઈ ઈ તો આવું હે ઘરે તો આપણે છૂટો પડશે પડે તો ભાઈ બધાને એવું તો થોડું રહેવાનું ભાઈ બોલો એવું નથી કે હું એકલો આવું. બધા એકા એક બી હોય ભાઈ રે અમન તો કદાચ તપેલું પડતું નથી અમાર તો ક્યાં આઈન કો કેમ કો ઉભારો આ તમારી વાત મેં કિશુભાઈ કો કે ફેંચો થોડો ખબર કીધું કે અમન કોઈ બીક નહીં તમારે છે બૈરું એટલે એ ભાઈ ભણવાનું તને કે છે પાછું તારી ટેન્શન વધશે તો મિત્રો હજી ગોગબાજુ મંદિર થોડો પેલી બાજુ છે ને આપણે એ સતીમાન મંદિરે આ અગરબત્તી કરવાનું હતી એટલે આ બાજુ આવ્યા છે લો લે આ ગેટ બેટ ખોલો આ જો સોપ પાડવા હારું ગઈ છે સડાયા છે લાઈટ જી છે પાવર જતો રહ્યો છે એટલે આપણે જસપાલભાઈ અગરબત્તી કરી રહ્યા તો કલ્પેશભાઈ થોડું બેસી ગયા છે બાકસમાં મિત્રો અમે પહોંચી ગયા છે ગોગ મહારાજના મંદિરે. ચલો આપણે દર્શન કરી લઈએ અને મિત્રોને કરાવીએ. એ મારા ભોગા ગાળે રાખે. મિત્રો આ કલ્પેશભાઈ ને જસપાલભાઈ બી ધૂપ કરે મિત્રો દર્શન કરી લઈએ. કલ્પેશભાઈ ફૂલ વેણે ના મિત્રો
મિત્રો હવે દર્શન થઈ ગયા છે ગોગ મહારાજે. હવે અમે ઘરે નીકળી ગયા છીએ. દેખો એ માર કોઈ ગોતા પગન ન પડું તારા મારા સુરત તારા રહ્યો થોડા પગ દુખે. હા ભોગા બાપાના એટલે બધું છે આખું. તમારા ફ્રેન્ડ નું કેવું કરશો મિત્રો થોડું પાગલ જેવું થઈ ગયું છે એવું લાગે છે મને. એ માર ભાઈ બાપ મારો થારું રે બોળાના કાળુ ભાઈ અમને હમણાં મારું જરા ગુલામ છે ભાઈ રે કાળુ ભાઈ હમણાં મને એમ કહેતા કે મને આવો વિડીયો બનાવો તો બની આલો. બધું બની આમ છે. આપણે શું ચિંતા હોય, આપણે ફોન જ ફેરવો છે ને ફેરવો જ છે. વસ્તુ નહીં આ બંકાની વસ્તુ નહીં હો. ઘરે તપેલા ઉડતો હોય ને ઉડાઈને વિડીયો બનાવવા છે આવડના. ચમ હાવજ ના એટલે ઘરે તપેલા ઉડીને મૂકે. તપેલા ઉડે છે. તો મિત્રો આજના પાછા 9:40 થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે ઘર બાજુ તો ઘરે પોકવા જ છે. થોડા ડેરીએ થઈને વળી થોડા બેસે અને એ થઈને વળી થોડો ચાલુ કરે એટલે બ્લોગ. કોઈ કોમેડી થાય એટલે હું તમને બતાવતો જ રહેવું. બે ફોન આવ્યા નથી. એક છે લો અલ્પેશભાઈ તમારો ફોન લો. મારો ફોન આવ્યો આ છે કલ્પેશભાઈનો છે. કલ્પેશભાઈને હાલો બરો ત્રીજા કલ્પેશભાઈ. લો કલ્પેશભાઈ તમારો ફોન લઈ દો. તો મિત્રો કિશુભાઈ આપણે હવે ઘરે જવાના છે. તમારા મિત્રો અમારી ચેનલ લાઈક કીજીએ, સબસ્ક્રાઇબ કીજીએ और ફોલો કીજીએ. અને બાય બાય. અમારા કરણભાઈ કહે દો કે તાવ બાવ માટે ફોન કરતા રહેશે. તો મિત્રો કિશુભાઈ કીધું એ આપણે કરી દો બધું. થોડું લાઈક બાઈક શેર કરી દો અને સપોર્ટ આવતા રહેજો. જય માતાજી. જય માતાજી.